હેલો ટુ ફેમિલી, કેમ છો? બધા મજામાં? અને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે ને. આજે આપણે હતો ત્રીજો બ્લોગ, અને આજે આપણે જવાનું હતું કદમગીરી. તો જો આપણે ગાડી નીકાળી દીધી છે કદમગીરી જવા. બગડાણા પણ જવાનું છે આપણે, ગુરુ પૂનમ છે એટલે. પછી તો જો આપણા ભાઈ ચડી દીધી હાઈવે ઉપર. પછી તો ફાઇનલી આપણે પહોંચી ગયા બગડાણા ને બહુ ટ્રાફિક હતું એટલે આપણે વિડીયો બહુ ઉતારતા નહોતા. પછી તો આપણે નીકળી ગયા હતા કદમગીરી સાઈડ. માંથી ગાડી કાઢી લીધી છે પોલીસ વાળા હતા એટલે વિડીયો ઉતારવાના આપણે પાછળ ગાડી આવે છે તો પાછળ રહી ગયા અમે ગાડી તો બગડાણાથી વગાવવા ગાડી છે ને પોલીસ વાળા એટલે વિડીયો નહોતા ઉતારવા. તો ફાઇનલી ડુંગરો તમને દેખાતો છે. અમે તો પહોંચી ગયા છીએ અને કંઈક જંગલની મોજ કરતા લેતા, અને વરસાદ પણ અંધારો છે. કેમ લાગે આવી જાય કે નહીં? જો અમારે ફાઇનલી પાછળ ગાડી આવે છે. બે ભાઈ તો આ ડુંગરો દેખાય ને વરસાદ તો કેમ લાગે વરસાદ આવી જાય કે નહીં? હવે કમેન્ટ કરજો. થઈ ગયો છે ને અમે ડુંગર ચડાવવાની ગાડી કરતું ચાલો તો તમને દેખાતો હશે વરસાદ. તો આ થોડા બધા હાલીને જાય છે અને ગાડીઓ ચડાવવાનું ન હોય એટલે અમે તો ગાડી ઉપર ચડાવવાના છીએ. કન્ટિન્યુ તો ફાઇનલી આ બધું આવતા વરસાદ વધતો જાય છે જેમ બને. જો રસ્તો કંઈક તમે વરસાદ થઈ ગયો છે અહીંયા બહુ સારું, અને આપણે ફોનની કોથળી પણ નથી લાવ્યા. ફાઇનલી અમે ગાડી મૂકી દીધી છે ને અમે પાસે જો હાલીને ચડવા માંડ્યા છે. જો આવો રસ્તો છે, બધા ગાડીઓ ચડાવે છે પણ આપણી ગાડી કઈ ચડાવી નથી. આપણે ગાડી આપણે મૂકી દીધી છે. તો એટલો ડુંગરો ચડવાનો છે પણ આપણે તો થોડુંક ચડ્યા તો થાકી ગયા. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો, ઉપર જઈને તમને નજારો બતાવું. એટલે આપણા ભાઈબંધો આવે છે હાલે ને આપણે થઈ ગયા છે આગળ વિડીયો ઉતારો. જો ડુંગરે ચડી ગયા જો આપણા ભાઈબંધો આવે છે પાછા, એ થાકી ગયા છે ને આપણે આગળ વહી ગયા છીએ વિડીયો ઉતારવા હાટું. ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા મંદિરે ને આજે હતી બહુ ગળદી એટલે આપણે બ્લોગ બનાવવામાં થોડુંક કેવરો થતા ને. જો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કમળાઈમાના મંદિરે. તો કમેન્ટમાં લખી નાખજો જય કમળાઈમાં. ચાલો તમને ઉપર જઈને ઉપરનો નજારો બતાવું. જો ઉપર પણ બહુ ટ્રાફિક હતું અને મંદિરે આપણે દર્શન કરવામાં બહુ ટ્રાફિક હતું. તો ચાલો આપણે દર્શન કરી લઈએ. અને અહીંયા ફોન અલાઉડ નથી મંદિરે, તો આપણે ફોન મૂકીને તમે કમેન્ટમાં કરી નાખજો જય કમળાઈમાં. જો હવે કાંઈ ગુફા આવેલી છે ને અમે બધા ઊભા થયા લાઈનમાં, ને જો અમે 5 ભાઈબંધો ઊભા થયા લાઈનમાં, ને અમારે જવાનું હતું ગુફાની અંદર. તો ચાલો તમને બતાવું ગુફાની અંદર જઈને. અને આ ગુફા હેની છે આપણને ખબર નથી. ફાઇનલી આપણે ગુફામાં જઈએ છીએ અંદર. તો ફાઇનલી આપણે ગુફામાં જઈએ છીએ. જો અમે બેસી ગયા છીએ બધા અંદર. જો ફાઇનલી જો આ બાપુ છે અહીંયા. પછી તો શું ફાઇનલી આપણે ગુફામાંથી નીકળી ગયા હતા અને ઉપર આવ્યા હતા. તો અત્યારે અહીંયા બહુ ગળદી એટલે આપણે પાડવાનો હતો અહીંયા મંદિરે ફોટો. તો ચાલો આપણે ફોટો પાડી લઈએ. જો આપણા ભાઈબંધને ઊભા થવા વાટે
અને આપણે વિતાતો હતા વિડીયો. તો કમેન્ટમાં કરી નાખજો જય કમળાઈમાં. અમે કોઈ ન હોય ને અમે બે 5 ઊભા રહીને જો ફોટા પડીએ છીએ. તો બધા ઉપર ઊભા છે ને હેઠે ઊભા, અમે જો આ દિવાલે ઊભા રહીને ફોટા પડીએ છીએ. અને જો તમે નજારો. આપણે દર્શન બર્શન કરીને આવ્યા છે ને આપણે હવે જઈએ છીએ નીચે. આપણી ગાડી હેઠે પડી છે, તો કમેન્ટમાં કરી નાખજો જય. હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો. જો આપણે ફાઇનલી નીચે ઉતરતા હતા, આપણે ભાઈબંધોની આવતા હતા આપણી વાહ અને આપણે આગળ ઉતરતા હતા અને આપણે તો બ્લોગ બનાવતા હતા. જો આપણે ટ્રાફિક છે એટલું ને તો આપણને બ્લોગ બનાવતા હતા, એટલે બધા સપોર્ટ કરજો આપણને. આજે તો કરી કદમગીરીમાં ફૂલ મોજ ને આપણે ફોટા ને એવું થોડુંક પાડીને નીકળી ગયા નીચે. આપણી ગાડી આવી ગયા છે ને જો અમે પાછા આવી ગયા છે. જો અમારી 2 ગાડી અહીંયા પડી છે, અમે એટલા ચડાવી હતી. જુઓ તો આ બધા થાકી ગયા છે ને આપણે પણ પલળી ગયા છીએ ગરમીને. અને જો આ બધા તો ગાડીઓ ચડાવે છે ને આપણી 2 ગાડી અહીંયા પડી હતી. જો આપણા ડુંગરેથી આવ્યા છીએ હેઠે. વિડીયો કેવો લાગે કેવો નહીં કમેન્ટમાં કહેજો. તો હાલો બીજા બ્લોગમાં મળીએ.